રોડ ઉપર આવેલા વીઆર મોલની સામે આવેલા વિશાળ પાર્કિંગની સગવડ ભરેલા ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં યોજાયેલા ફિનિક્સ સર્કસ યોજાઈ રહ્યું છે, જે હજી 10 દિવસ ચાલવાનું છે. સમગ્ર માહિતી આજરોજ આયોજકો દ્વારા અપાઈ હતી. હાલની ઠંડીમાં ફિનિક્સ સર્કસે સુરતીઓને ઠંડી ઉડાડી દીધી છે. ડુમ્મસ રોડ ઉપર આવેલા વીઆર મોલની સામે આવેલા વિશાળ પાર્કિંગની સગવડ ભર્યા ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં યોજાયેલા ફિનિક્સ સર્કસે 2 વર્ષની ઉંમરથી લઈ 80 વર્ષની ઉંમરના પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. હજી 10 દિવસ દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસ જોવાનો લાભ લઈ શકશે, જે સોમવારથી શુક્રવાર સુધી સાંજે 6:30 વાગ્યાથી લઈ 9:30 વાગ્યા સુધીના 2 શો યોજાય છે. શનિવાર તથા રવિવાર અને જાહેર રજાના દિવસે 3 શો, જેમાં 3:30, 6:30 અને રાત્રે 9:30 વાગ્યાનો શો યોજાશે, જે સુરતીઓનું મનોરંજન કરે છે. ફિનિક્સ સર્કસના સંસ્થાપક મધુભાઈ બલરે જણાવ્યું કે તેઓ 40 વર્ષોથી જાદુગર, સર્કસ, મેળા જેવા મનોરંજનથી જોડાયેલા છે. 15,000 જેટલા કલાકારોને ફરી એકવાર લોકોની વચ્ચે આવવાનો મોકો મળે એ હેતુથી તેમણે સર્કસ પાછું લોકોની વચ્ચે લાવવાનું શરૂ કર્યું છે. આ એક એવું ડોમ છે જેને આગ, વરસાદ, ઠંડી કે પછી ગરમીની કોઈ અસર નથી રહેતી. મારું નામ ધીરેન પ્રદીપકુમાર શાહ છે. છેલ્લા 25 વર્ષથી સુરતમાં આર્ટ ઇન્ડિયાના નેજા હેઠળ હું અને મહેન્દ્રભાઈ શાહ લોકોને મનોરંજન પૂરું કરતા આવ્યા છે. આ વખતે અમે 18 વર્ષ પછી મધુભાઈ બલર, કે જેઓ છેલ્લા 40 વર્ષથી સુરતની જનતાને મેળો, જાદુગર અને સર્કસના માધ્યમથી આ કલાને જીવંત રાખે છે, એમની સાથે ભેગા થઈને એક સર્કસનું આયોજન કર્યું છે. એક નવા જ પ્રકારના સર્કસનું આયોજન. જૂના સર્કસો જે આવતા હતા, કે જેઓ ગોળ તંબુ હોય અને ઓરિજિનલ ટિપિકલ આપણે બાપ દાદાના જમાનાના, અમે એવા સર્કસમાંથી બહાર આવીને એક નવા જ પ્રકારના જર્મન ડોમમાં સર્કસ રાખેલું છે. જેમાં લોકોને અલગ અલગ પ્રકારની સુવિધાઓ, જેમ કે સોફા છે, ચેર છે, એ બી સારી ક્વોલિટીની ચેર, ફાયરપ્રૂફ તંબુ છે, વરસાદ પડે તો પણ કોઈ એની ઇફેક્ટ થતી નથી. એવી રીતે અમે જુદા જુદા નવા કલાકારો અને જુદા જુદા એક્ટનું સર્કસ લઈને આવ્યા છે. આ આયોજન વીઆર મોલની એક્ઝેક્ટ સામે ડુમ્મસ રોડ પર આયોજન કરવામાં આવેલું છે. ટિકિટના રેટ છે 250, 350, 500 અને 700. સોમથી શુક્ર અમે રોજ 2 ખેલ કરીએ છીએ. બપોરે સાંજે 6:30 અને રાત્રે 9:30. રવિવારે અને શનિવારે એક વધારાનો ખેલ કરીએ છીએ બપોરે 3:30 કલાકે.